અમુક તો હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આપણે સમજી રહ્યા છીએ ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય વ્યક્તિત્વ. આગલા બે પાઠમાં આપણે પુરુષોત્તમ નારાયણ કર્મના બંધનથી છોડાવે છે, માયાના બંધનથી છોડાવે છે, પરંતુ આજે આપણે સમજવું છે ભગવાન સ્વામિનારાયણ સર્વ ભક્તોને શરણાગતોને તત્કાળ કાળના બંધનથી છોડાવે. દેવાનામ યો દેવ ઈશ્વરાણામ તથેશ્વર કાલસ્યાપ્યઃ કાલ કારણાનામ ચ કારણમ. ભગવાન સ્વામિનારાયણ છે કાળના કાળ પરમ દયાળ. એ કાળના કાળ અને પરમ દયાળ છે. સમસ્ત રિદ્ધિ સિદ્ધિ કેરી વૃદ્ધિ થાય આપથી, સમસ્ત કષ્ટ નષ્ટ થાય આપના પ્રતાપથી. તમારી ભક્તિહીન તે અસંખ્ય સંકટો ખમે, પૂરો અમારી આશ દીન દાસ વંદીએ અમે. દલપતરામ હરિલામૃતમાં વિહલાલજી મહારાજની કલમે લખાયેલામાં લખે છે કે પુરુષોત્તમ કહેવાય તો કે સમસ્ત રિદ્ધિ સિદ્ધિની વૃદ્ધિને દેનારા, સમસ્ત કષ્ટને નષ્ટ કરનારા, કાળના પંજામાંથી છોડાવનારા એ કરુણાનિધિ ભગવાન સ્વામિનારાયણ છે. પણ એકવાર આપણે એના થવું પડે. વહાલા મુક્તો, આપણા પુરાણોમાં મન્વંતરોની કથાઓ લખાણી છે અને કલ્પોની કલ્પો કાળની પણ કથાઓ લખાણી છે. મેં જ એક પૂર્વે વાત કરી હતી કે સતયુગી રાજાની સમજવા જેવી વાત એ જગન્નાથજીનું મંદિર બનાવનારા ઇન્દ્રદ્યુમ્ન રાજાની 21 કલ્પની વાત છે. એકવાર સમય મળે તો એ પ્રસંગ સાંભળજો, તમારા રોમ રોમ નાચી ઉઠશે. આવી મન્વંતરોની ને કલ્પો એટલે કે આપણા 1000 ચોકડી એટલે કે 4000 યુગ જાય ત્યારે એક કલ્પ થાય. એક કળયુગના 4,32,000 વર્ષ હોય, પછી એક એમાં ડબલ કરી નાખવાનું, 4,32,000 ડબલ કરો એટલે 8,64,000 થાય, એટલે દ્વાપર થાય. એમાં પાછા કળયુગના 4,32,000 વર્ષ ઉમરો એટલે 12,96,000 એટલે ત્રેતાયુગ થાય. એમાં પાછા 4,32,000 ઉમરો એટલે 17,28,000 વર્ષ થાય આ સતયુગ. કુલ એક ચોકડીના 43,20,000 વર્ષ જાય. એવી 43,20,000 વર્ષને પાછા 1000 ગુણવાના. આટલો કાળ જાય એને એક કલ્પ કહેવાય. અને કોઈનું એક કલ્પ પર્યંતનું આયુષ્ય હોય તો એ ચિરંજીવી ગણાય. આપણા ગ્રંથોમાં તો માર્કંડેય મુનિ 10 કલ્પ જીવી છે. બીજા કેટલાય ઋષિ, એક કલ્પ કુર્મ ઋષિ છે, એક માંડક્ય ઋષિ છે, લોમસ ઋષિ, એ તો અનેક કલ્પ સુધી જીવનારા ઋષિઓની કથાઓ પુરાણમાં ભગવાન વ્યાસજીએ લખી છે. પરંતુ એ ઋષિમુનિઓની કથા પણ સમજવા જેવી છે. પણ જેના અસંખ્ય જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે એને પ્રગટ પુરુષોત્તમનો આશીર્વાદ થાય છે. મહાભારતમાં જ્યારે યુદ્ધ ખેલાણું ત્યારે ભગવાન વ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. એટલે એ 18 દિવસ સુધી કુરુક્ષેત્રના મેદાનમાં જે થયું એ ધૃતરાષ્ટ્રને કહી શક્યા હતા, નજરે જોઈ શક્યા હતા. એ દિવ્ય દ્રષ્ટિ 18 દિવસ સુધીની છે એ મહાભારતમાં લખાયું છે. પરંતુ આ ભગવાન સ્વામિનારાયણ કેવા કાલાતીત છે, કેવા ગુણાતીત, એ સમજવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણે એક બે ને નહીં, હજારો લોકોને નિરાવણ દ્રષ્ટિ આપી હતી. એ મીણબા હોય કરિયાણાના, એ ગઢપુરના મોટીબા હોય, લાડુબા હોય, એ કુંડળધામના રાજબામાં રાયબામાં હોય, એ કરણીબા ધમડકાના હોય, એ સૂરજબા ભુજના હોય, એ ગંગામાં જેતલપુરના હોય, એ મેથાણના જીજીબા હોય, એ ધોલેરા ધામના અજુબા ફુલીબા હોય, એ ગોરધન શેઠ હોય, એ પર્વત બાપા હોય, એ અટલાદરાના કાળા કૃષ્ણ વનવાળી હોય. આવા અસંખ્ય દિવ્ય દ્રષ્ટિવાળા હતા. કેટલાકના નામ ગણાવું છતાં દિવાલ હોવારા નીકળી જાય. સતાનંદ સ્વામી એક મુસ્લિમ બિરાદર ડોસાતા આશ્રિત થાય અને દિવ્ય ગતિને પામી જાય. અને ભૂત ભવિષ્યને વર્તમાન ત્રણેય કાળનું જાણે. એને કાળ ન જડી શકે, એને માયા આવરણ ન કરી શકે, એને કર્મ લોપી ન શકે. આ હતું ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય વ્યક્તિત્વ. આજે આપણને ઘણાને પ્રશ્ન થતા હોય ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો સુખી કેમ, અને એ બધા આવા મોતના ભયથી પરવર્તનારા કેમ છે? બાપ એના ઈષ્ટદેવના વરદાન છે, એના ઈષ્ટદેવની કરુણા છે. ભગવાન સ્વામિનારાયણ એક બે ને નહીં,
અસંખ્યને કાળના બંધનથી છોડાવ્યા હતા. શું કામ? એ કાલાતીત મૂર્તિ હતા, એ અલૌકિક મૂર્તિ હતા. અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મકુમાર જોતા નાવે જોડમાં આસમ અન્ય અવતાર સમર્થ મૂર્તિ સુખે ભરી હરિધરી ન ધરશે કોઈ શ્રી હરિ પ્રભુ સોય. આ ભગવાન સ્વામિનારાયણ છે, જેને ધરી નહીં ધરશે નહીં. કેવા પેલા કેવા કાલાતીત હતા એ જોઈએ, અને પછી કેવા કાળના પંજામાંથી છોડાવ્યા એ પ્રસંગો ટૂંકમાં જાણીએ. એકવાર ભગવાન સ્વામિનારાયણ ભુજ બાજુથી વિચરણ કરતા કરતા ધનાળા ગામમાં આવ્યા. ધનાળા ગામમાં એક આણંદા સુતાર હતા. એ એની પેઢીએ લોખંડ ઘડતા હતા. એમના પિતાનું નામ વલ્લભરામ સુતાર હતું, અને એને સંતોનો યોગ થયો હતો. પહેલા રામ ભક્ત હતા, એટલે પછી શ્રીજી રામ શ્રીજી રામ શ્રીજી રામ પોકારતા અને ભગવાનની વાટ જોતા હતા. ભગવાન સ્વામિનારાયણ એમને ત્યાં આવ્યા. પ્રથમ ભગવાન સ્વામિનારાયણે એમને 90 વર્ષની ઉંમરના દર્શન આપ્યા. પછી એને એમ થયું કે ઓહો, આ તો ભગવાન હશે કેમ? પરંતુ આ એક સમજવા જેવો પ્રસંગ છે. પછી ભગવાન એને અલૌકિક દર્શન આપ્યા, સમાધિ થઈ. એ તો પોતે ભગવાનના આશ્રિત થયા. ત્યારે એમના પિતા કહે છે કે બેટા આણંદા, હા તું સ્વામિનારાયણને ભગવાન કહે છો, એ ભગવાન નહીં હોય તો મહાપુરુષ તો હશે જ ને. એકવાર મને તું એમના દર્શન કરવા માટે ગઢપુર લઈ જા. પછી એ આણંદા સુતાર પોતાના વૃદ્ધ પિતા વલ્લભરામને લઈ ગઢપુરમાં આવ્યા. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં દાદાના દરબારમાં લીમડા નીચે સભા કરીને બેઠા હતા. બ્રહ્મરસની હેલી વરસાવતા હતા. પરમહંસો પણ એ બ્રહ્માનંદમાં ગુલતાન બન્યા હતા. એ વખતે આ આણંદાભાઈ અને એમના પિતા વલ્લભરામ આવીને ઊભા રહ્યા. આમ ભગવાન સ્વામિનારાયણ હામી વૃદ્ધ અવસ્થાએ વલ્લભરામ બાપાએ દ્રષ્ટિ કરી તો ભગવાનનું સ્વરૂપ પણ એને વૃદ્ધ દેખાણું. પછી એને એમ થયું કે આ થોડા ભગવાન હોય. આમ સંકલ્પ કરે છે કે દીકરા, આટલું બધું આપણે હાલીને આવ્યા, પણ આ તો આપણો ફેરો અલેખે ગયો. અરે બાપા, હવે આણંદાભાઈને અલૌકિક દર્શન થાય અને એના બાપાને લૌકિક થાય. આ કાલાતીત છે પ્રભુ, એટલે સમજવા જેવી લીલા. જ્યાં ફરી વાર જોયું ત્યાં 50 વર્ષની ઉંમરના જોયા. હજી કહે છે કે આવા થોડા પ્રભુ હોય. પ્રભુ તો નવલ કિશોર હોય, અને જેવો એને ભગવાન નવલ કિશોર હોય એવું વિચાર આવ્યા. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામમાં જે ચૈતન્ય 16 વર્ષની કિશોર મૂર્તિ છે એવા અલૌકિક દર્શન દીધા. અને કહે છે કે ઓહો, મને મારો નાવલિયો નાથ મળી ગયો, આજ મારો કામ પૂરા થયા, હું અલૌકિક આનંદથી ડૂબી ગયો. આવી રીતે એમના પિતાને જો પહેલાં 90 વર્ષ, પછી 50 વર્ષ ને પછી 16 વર્ષનું એ કાલાતીત છે, એટલે કોઈ પણ અવસ્થાનું પોતાનું સ્વરૂપનું દર્શન કરાવી શકે. એ ભગવાન સ્વામિનારાયણ પીપલાણામાં હતા અને અનેક ભક્તો આવ્યા. તો કોઈને એવું થયું કે મને રામ રૂપે દર્શન આપે, કોઈને થયું કૃષ્ણ રૂપે દર્શન આપે, કોઈને થયું જગદંબા રૂપે દર્શન આપે, કોઈને થયું શિવ રૂપે દર્શન આપે, કોઈને થયું હનુમાન રૂપે દર્શન આપે. એ 10 પંડિતોને 10 જેવા સંકલ્પ હતા એ રૂપે દર્શન એ આપી શકે. કેમ છે? એ કાલાતીત છે. એટલે સંકલ્પ કરે એવા સ્વરૂપ પોતે ધરી શકે. એ સમર્થ મૂર્તિ છે. આ આણંદાભાઈને એક દીકરી હતી. આ દીકરીને એમને ધમાસણ ગામ પરણાવી હતી, અને એ દીકરી થકી એક દીકરાનો જન્મ થયો હતો, અને એનું નામ હતું ગોવિંદભાઈ. એકવાર એ બંને બાપ દીકરો પોતાના ગામ ધમાસણથી ધનાળાથી ધમાસણ ગયા. પછી રાત્રિએ મામો ભાણો બે ગોષ્ઠી કરવા વળગ્યા. ત્યારે આણંદાભાઈ કહે છે કે બેટા ભાણા, આજે તો ઘોર કળયુગમાં અનંત આત્માનો ઉદ્ધાર કરવા પુરુષોત્તમ નારાયણ પ્રગટ્યા છે. ત્યારે કહે છે ગોવિંદ કહે છે કે મામા સાંભળો મારો અનુભવ કહો, તમે તો જે હોય એ, પણ મને ખબર છે કે પુરુષોત્તમ નારાયણ કેવા છે. એ જ્યારે ભગવાન સ્વામિનારાયણે અમદાવાદમાં નારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને લાખો માણસો ઉમટ્યા, અને એક રાતમાં લાખો બ્રાહ્મણો જમી શકે એવી કાંકરિયા સરોવરને કારણે પાળે 84 કરી, અને વગર મંડપે આખો દિવસ દેવતાઓએ એની છત કરી, અને એક કીડી પણ ન આવે એવી વ્યવસ્થા કરી. આ બધું મેં નજરે નિહાળેલું. અને એ વખતે ભગવાનની સૌ ભક્તો પૂજા કરવા આવ્યા. ત્યારે હું પણ પૂજા કરવા ગયો હતો,
અને એ વખતે મેં પૂજા કરીને મને અલૌકિક દર્શન થયા અને પછી ભગવાન સ્વામિનારાયણ નીકળ્યા તે હું એમાં ખેંચાઈ ગયો. મામા 2-3 ગાવ સુધી ગયો ત્યારે એને કીધું કે લા ગોવિંદ અત્યારે પાછો વળ ગઢપુર આવજે પછી. અને એને કીધું એટલે મને એમનામાંથી એના વચને આકર્ષણ ઓછું થયું. હું ધમાસણ પાછો આવ્યો પરંતુ મારાથી રહ્યું ન જાય, સહ્યું ન જાય. એકવાર તો કોઈને પૂછ્યા વગર હું એકલો ભાતું લઈ અને ગઢપુર ગયો. લક્ષ્મીવાડીમાં ઉતારા કર્યા અને ભગવાન સ્વામિનારાયણના દર્શને જાવું હતું. ત્યાં ઘંટ વાગ્યો. એ વખતે એવું હતું ભગવાન સ્વામિનારાયણ સભામાં આવે એટલે બેલ વાગે એટલે આજુબાજુમાં જેટલા દર્શન આવ્યા એ દોડી આવે. એટલે મેં ખીચડી મૂકી હતી અને મંગાળો કરીને કે અમને ચડી જાય પછી જાઓ. ત્યાં ઘંટ વાગ્યો એટલે ખીચડીને તપેલું હેઠેથી ઉતારવાનું ભૂલી ગયો અને હું તો ભગવાનના દર્શને દોડી ગયો. અને હે ભગવાન સ્વામિનારાયણના એવા અલૌકિક દર્શન ક્યાં તે મારી તો 1 પહોર 3 કલાક ક્ષણની જેમ વહી ગઈ. મને ખબર જ ન રહી. 3-4 કલાક પછી સભા પૂરી થઈ અને જ્યાં હું મારો ઉતારો હતો ત્યાં ગયો તો ખીચડી તપેલામાં કાળું ઠીબડું થઈ ગયેલું, આખું બધું ચોંટી ગયેલું. અને મને એમ તો કહું જે ખીચડી મૂવી ગઈ તો પણ પુરુષોત્તમ નારાયણના દર્શન થઈ ગયા અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિ મારામાં હૈયા રહી. એ જ મારા ધન્ય ભાગ્ય ગણાય, ધન્ય ઘડી ગણાય અને ધન્ય દિવસ આજનો, ધન્ય ઘડી, ધન્યવાદ. બ્રહ્માનંદના વાલમે મારો સુફળ કર્યો અવતાર. આ પુરુષોત્તમ નારાયણ સમજાય, ઓળખાય ત્યારે આપણો પણ અવતાર સુફળ થાય. માટે મામા હું તો આનંદથી કરતો. ત્યાં તો મહારાજ આવ્યા. હજી હું પેલું હું કરું અને આવીને સીધા જ મારા ખભા પર હાથ મૂકીને કહેશે ગોવિંદ ખીચડીનું હું. અરે મહારાજ ખીચડીનું જે થયું હોય અરે તું જોતો ખરો. અને જ્યાં મેં આમ તપેલું જોયું ત્યાં તો ઘીની હોડમ મારતી આખું તપેલું ખીચડીનું ભર્યું હતું. અને પછી મહારાજ કે જમવા માંડ. અને મામા એ ખીચડી ખાધી તે દિવસના મારામાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, દોષો મૂર્તિમાન થઈને ભાગી ગયા છે. આ હતા પુરુષોત્તમ નારાયણ કે એનો એક પ્રસાદ લે ત્યાં જીવના દોષો ભાગી જાય. એના એક દર્શનની અલૌકિક ઝાંખી થાય ત્યાં જીવ નિર્વાસનિક થઈ જાય, કાળાતીત થઈ જાય. એને કાળના બંધન ન નડે, માયાના બંધન ન નડે. ત્યારે આનંદાભાઈ કહે છે મેં સ્વામિનારાયણના દર્શન કર્યા ત્યારથી મને અડધો પોણો નીચે હતો પણ ભાણા તારી વાત સાંભળે આજથી હું સર્વોપરી સર્વ કારણના કારણ છું એમ સમજીને હું પણ ભજનમાં લાગુ છું. અને પછી આનંદાભાઈ ભજનમાં લાગ્યા. એ નિરાવણ સ્થિતિને પામી ગયા. ઊંચા સ્વરે ભજન કરતા હતા અને લોકોને તો એના છોકરા પાપ કરતા હોય એ ગમે, પિક્ચર જોતા હોય એ ગમે, પણ પરમાત્માનો થાય તો કોઈ દી માયાના જીવડાને કોઈ ભક્ત ભગવાનનો થાય એ ગમે નહીં. આપણે કહેવા છીએ, આપણે તપાસવું. એટલે ગામના લોકોને ગમવા માંડ્યું નહીં એટલે વિરોધ કરવા માંડ્યો. પછી એ લોકોએ મને ગામમાંથી કાઢી મૂક્યો. તો સાંભળ ભાણા, હું પછી ત્યાંથી ધનાળાથી સુસવાઈ ગયો. ત્યાં પણ મારું કામ કરતો હતો, ભજન કરતો હતો. લોકોએ ના પાડી તો એ ગામ છોડીને હું માલવાણ ગયો. ત્યાં પણ એકાદ 6-8 મહિના રોકાણો. લોકોને મારા ભજન પચ્યું નહીં, હું ભગવાનની વાતો કરતો એ પચ્યું નહીં. તો ત્યાંથી ઘાટીલા આવ્યો. આમ 3 ગામ બદલ્યા છતાંય પુરુષોત્તમ નારાયણને ન છોડ્યા. આ હતા ભગવાન સ્વામિનારાયણ. આ એકવાર એના આશ્રિત થાય એની નિરાવરણ સ્થિતિ કરી નાખતા હતા. એટલે જેમ પ્રહલાદે પરમાત્માને ન છોડ્યા એમ ભગવાન સ્વામિનારાયણ તો ઘરે ઘરે આવા પ્રહલાદ જેવા કે જેને કાળ કરી કાંઈ કરી ન શકે, માયા મારી ન શકે એવા કર્યા. એ મુક્તો આ પુરુષોત્તમ નારાયણની દિવ્યતા છે. એ દિવ્ય કાલાતીત મૂર્તિ હતી એટલે ભક્તોને સમયનાથી પાર કરી દેતા હતા. સમયના બંધનથી, માયાના બંધનથી પાર કરી દેતા. એટલું નહીં, એના આશ્રિત થાય એ કાળને રોકી દેતા હતા. એ બ્રહ્માનંદ સ્વામીનો અંતકાળ આવ્યો ત્યારે મહારાજે બધાની પાસે થોડી આયુષ લઈને 10 વર્ષની આવરદા લંબાવી દીધી. એ આવરદા કોઈની હોય, પૂરી થઈ હોય તો લંબાવી પણ શકે. અને કોકની લાંબી આવરદા હોય અને એ શિવલાલ શેઠને ધામમાં જવું હોય તો 32 વર્ષની ઉંમરે ધામમાં પણ તેડી જાય. આ હતા ભગવાન સ્વામિનારાયણ. માટે આવા ભગવાનને પામીને આપણે ધન્ય થયા છીએ. એને ઓળખવાની ખામી રાખતા નહીં. એ શિવલાલ શેઠ કહેતા હતા કે ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા, મેં કાને સાંભળેલું કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રે એટલી વાર પણ મને કોઈ જેવો છે એવો જેમ છે એમ જાણીને મારું ભજન કરે તો હું એને કાળાતીત કરી દઉં. એને મારી જેવો આનંદ, મારી જેવો આકાર આપી અને પૂર્ણ કામ કરી દઉં. અને એ સિવાય તો 68 તીર્થની યાત્રા કરે,
આ બધા જ વેદોની પારાયણ કરે અને બીજા અનેક અનુષ્ઠાન કરે, સોનાના મંદિરો બાંધે, પણ મને જાણવામાં ફેર રહેશે તો એની પ્રાપ્તિમાં ફેર રહેશે. માટે આવા ભગવાન મળ્યા છે. મુક્તો જાણવા માણવામાં કસર રાખતા નહીં. આપણું મળેલું જ આપણને, આપણું જાણેલું, આપણું સ્વીકારેલું જ આપણને મળવાનું છે. આધારાનંદ સ્વામી ગ્રંથમાં લખે છે કે સર્વોપરી હરિ જાનત જેહા સર્વોપરી હરિ કરત હે તેહા. જેવા ભગવાનને સર્વોપરી આપણે જાણશું એવા આપણે બની જઈશું. અને પુરુષોત્તમ નારાયણનો પણ વચનામૃત મધ્યના 67માં કોલ છે કે જે ભક્ત જેવો મને જાણે એવો એને હું બનાવી દઉં છું. એ હતા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી. જ્યારે અગતરાયમાં ગયા તો સ્વામીએ ત્યાં કાળને રોકી દીધો. 6 મહિના સુધી અગતરાયમાં કીડી મકોડીને પણ મરવા ન દીધા. આ હતા સ્વામિનારાયણ ભગવાનના એક પરમહંસ. પછી કાળે સ્વામિનારાયણ ભગવાનને ફરિયાદ કરી કે મહારાજ, તમારા પરમહંસો આ સૃષ્ટિના ક્રમથી આગળનું કામ કરી રહ્યા. મહારાજ કે કાલથી તમને છૂટ આપશે. પછી 6 મહિના પછી સ્વામી નીકળ્યા ત્યારે ત્યાં કીડી મકોડી માખીઓ વગેરેની 3 દિવસની આવડતા હોય. પણ આ હતા એના પરમહંસ પણ કાળને રોકી શકે અને કાળની ગતિ વધારી પણ શકે. તો એ પુરુષોત્તમ એ જેની ઉપાસનાથી આવું સામર્થ્ય પામ્યા છે એની હું વાત કરવી. આવા 1-2 પ્રસંગો નહીં વાલા ભક્તો, જીવને કાળથી પર કરી મૂકે એવા અસંખ્ય પ્રસંગો આપણા ગ્રંથોમાં લખાણા છે. માટે સુખિયા થવું હોય તો આવા ભગવાનને પામી અને આપણે ખરેખર ધન્ય ધન્ય થઈ જવું પડે. ગુણાતીતાનંદ સ્વામીના કાળમાં 1920માં 64માં દુકાળ પડ્યો હતો. ત્યારે ભક્તોએ ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી વરસાદ વરસાવો તો સારું. ત્યારે સ્વામી કે વરસાદ જોતો હોય તો ઉપલેટા લાલાભાઈને બોલાવો, એને ઇન્દ્ર મહારાજા સાથે સારા સંબંધ છે. 2 સાધુને કીધું કે તમે હવારમાં જાયજો. ગુણાતીતાનંદ સ્વામી જન્માષ્ટમીના સમયમાં અહીંયા જુનાગઢના મંડપમાં વાત કરે, એ ઉપલેટામાં મંદિરમાં લાલા બાપા ન્યા સંભળાય અને ત્યાંથી રાતના નીકળે અને સવારે આ બીજા સંતો તૈયાર થાય ત્યાં જુનાગઢ મંદિર હાજર થાય. દેવોના દર્શન કરી સ્વામીને કહે છે બોલો સ્વામી. અરે સ્વામી તમે તો અરે કે તમે અહીં વાત કરી ને તે ન્યા સાંભળી. જો એના આવરણ હટી ગયા છે, એને સમય કે દેશ કે કાળ નડતા નથી. પછી કહે છે કે ભાઈ આ વરસાદ નથી વરસતો હું કરું. અરે સ્વામી ઉભા રહેલો એમ કરીને સમાધિ કરીને સીધા ઇન્દ્ર મહારાજા પાસે જાય અને કે આ તમારે બીજે કરવો હોય તો કરજો, ન કરવો હોય તો કાંઈ નહીં, પણ સોરઠના સત્સંગી દુઃખી થાય. એ ગુણાતીતાનંદ સ્વામીનું દિલ કોચાય છે, એ દયાળુ સાધુ છે, માટે એના રાજીપા ખાતર વરસાદ કરો. અને એ એક પટેલના દીકરાના કહેવાથી આખા સોરઠમાં વરસાદ હાંબેલાની ધારે થાય અને લીલા લહેર થાય. તો મારે એ કહેવું છે કે કેવા મહાસમર્થ હશે, કેવા અલૌકિક શક્તિએ યુક્ત હશે આ ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાના પ્રતાપે. આવા 1-2 નહીં, અસંખ્ય સંતો અસંખ્ય ભક્તો થયા હતા કે જેને કારણે કાળ અટકી જતો હતો. અરે રાજકોટ ગુરુકુળના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ એને જ્યારે અમરેલીમાં મંદિર બાંધ્યું અને મોટો ત્યાં યજ્ઞ કર્યો હતો અને યજ્ઞની સામે જ તે સ્મશાન હતી અને જો ત્યાં યજ્ઞ ચાલતો હોય ત્યારે સ્મશાન યાત્રા નીકળે ને શું કરવું. ત્યારે એમના ગુરુબંધુ માનદ સ્વામી હતા, જે જોગી સ્વામીના ગુરુ, એને કીધું તું શાસ્ત્રી યજ્ઞ કર, કાંઈ વાંધો નહીં આવે. અને ઇતિહાસ નોંધે છે સામે એક મંદિર હતું, એના પૂજારી હતા, એ 7 દિવસ સુધી મળદા ન આવ્યા. પછી કહે છે શું, અને યજ્ઞ પૂરો થયો પછી એક સાથે 20 મળદા આવ્યા. એ આવીને મોઢામાં આંગળી નાખીને કહેવા માંડ્યા કે તમારા સાધુએ કાળ રોકી દીધો, નકર અહીંયા અમરેલીમાં આ સ્મશાન યાત્રામાં લગભગ રોજના 1-2 મળદા આવતા જ હોય. આ કાળાતીત છે. અરે જ્યારે ભુજ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા દેવનો અક્ષરજીવન સ્વામી મહંત હતા અને શતામૃત મહોત્સવ આવ્યો, અરે શતાબ્દી મહોત્સવ આવ્યો અને એ વખતે મૂળથી હરિનારાયણ સ્વામી ગયા હતા. રાજશાહી સમય હતો અને સંતોએ પ્રચાર કરેલો એટલે અસંખ્ય લોકો ભુજમાં આવ્યા હતા. અને એ વખતે અચાનક ત્યાં પ્લેગનો રોગ આવ્યો, આપણે કોરોના આવ્યો હતો ને એવું, એટલે ટપોટપ માણસો મરવા માંડ્યા. એટલે ભુજના એ વખતના મહારાજાએ ફરમાન છોડ્યું કે આ સમયો વીખી નાખો, કોઈ માણસો થવા દેતા નહીં. કેમ જે રાજ્યમાં માણસો મરે એનું પાપ અમને રાજાને પણ લાગે.
હવે અક્ષરજીવન સ્વામી મૂંઝાણા, હરિનારાયણ સ્વામી ભુજના સમર્થ સંત ત્યાં ગયા અને કહે છે કે સ્વામી કેમ મૂંઝાણા? અરે આવું થયું છે, મહારાજાનું ફરમાન છે, શું કરું? ચિંતા કરોમાં હું છૂટી લેતો આવું છું. એમ કરીને હરિનારાયણ સ્વામી સાધુને હારે લઈ અને રાજ દરબારમાં ગયા. દરવાણીએ રોક્યા, કોણ છો? તા કે હું તો પુરુષોત્તમનો પરમહંસ છું. કે ખોલ દો દરવાજા. અને એ કુમારી સાથે ગયા. મહારાજાને કહે છે કે લખી લો, આ ભુજ મંદિરનો ઉત્સવ છે, એમાં આ 10 દિવસના ઉત્સવમાં એક પણ વ્યક્તિની નાકોરી ફૂટે કે એક પણ કૂતરું કે મીંદડું કે ગાય કે પશુ મરે એને જીવતદાન મારે આપવું. મૂળ તો માણસો મરે એવા હેતુથી તમે બંધ રખાવો છો ને, મરે તો મારું માથું ઉતારી લેજો. આ કેવી કુમારી છે! પુરુષોત્તમની ઉપાસના એ કરીને એને માથા હાટાના સોદા કરીને આ સત્સંગને વધાર્યો છે. અને રાજાએ સ્વામીની આ દિવ્ય પ્રભા જોઈને લખી આપ્યું અને પોતાના માણસો સિપાહીઓને પણ એ યજ્ઞ મહોત્સવની ચોકીમાં મૂક્યા. અને 10 દિવસ સુધીનો ઉત્સવ પૂરો થયો. પછી 10મે દિવસે બધાએ કીધું, સ્વામીએ પંક્તિ જમતી હતી કે આજ સાંજ પહેલા બધા જ ભુજની સીમ પાર થઈ જાયજો. બધા સંતોએ તેને કીધું કે તમે પણ બધા સીમ પાર થઈ જાયજો. મંદિરમાં ફક્ત 6 સાધુ, 2 પાર્ષદો અને 2 હરિભક્તો 10 જ રહે. આવી રીતે બધાની વ્યવસ્થા કરી, બધા નીકળી ગયા. પછી સાંજે 6-6:30 વાગ્યે સ્વામી ભુજમાંથી એકોમાં બેસી અને નીકળ્યા. કાળને બાંધી દીધો હતો. પછી કીધું કે હવે તારે જાવું હોય ત્યાં જાજે. 10 દિવસથી બાંધેલો કાળ જ્યારે આવ્યો ત્યારે ભુજમાં પછી હોપો પડી ગયો હતો. અસંખ્ય લોકોની જાનહાની થઈ હતી. એ ઇતિહાસના ચોપડે પણ નોંધાયું છે. મારે તો એ કહેવું છે કે પુરુષોત્તમ નારાયણ કે એના પરમહંસો આ રીતે જીવને કાળના ફંદામાંથી પણ છોડાવે છે. માટે અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વ જન્મના પાપ, માટે સેવે સાચા સંતને તારા ટળશે ત્રિવિધિના તાપ. આપણે આવી રીતે આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિના તાપ મટાડી આપણા જીવનને ધન્ય બનાવીએ અને આવા પુરુષોત્તમનું ખૂબ ભજન કરીએ, ખૂબ સત્સંગ કરીએ, થાય એટલા પરહિતના કાર્ય કરીએ, જનહિતના કાર્ય કરીએ, દિનજન વિશે દયાવાન થઈએ. કોઈ આપણા પાડોશીમાં ગરીબ હોય તો એના દીકરાઓને ભણાવીએ, કોઈ વિધવા નારી હોય તો એને અન્ન પાણી જોતું હોય તો આપીએ, કોઈ બીમાર હોય તો એને દારૂ દવાઓ આપીએ. આ રીતે ભગવાનના જ સંતાનો માની અને આપણે એની સેવા કરશું તો એ પણ એક ભક્તિનો ભાગ બની જશે. આપણું જીવન ધન્ય બનશે. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.